અખંડ ભારતના પ્રણેતા, અખંડ ભારતના શિલ્પકાર એવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। ભાવનગર અદ્ભુત છે, ભાવનગરનું ખમીર, કારણ કે આ એ પહેલું રજવાડું હતું મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર સાહેબને આપી દીધું હતું। ત્યારે આટલા વર્ષોમાં ભાવનગર કેટલું બદલાયું છે। ભાવનગર લોકસભા બેઠકની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ આપનું ગઠબંધન છે અને 3,37,000ની લીડથી જ્યાં ભાજપે આ સીટ જીતી હતી। અને શું આ લીડ સાથે ભાજપ આગળ વધશે કે પછી આ લીડ ઘટશે, એ તમામ બાબતો અને મતદારોનો શું છે મત, અહીંના લોકલ મુદ્દા શું છે, એ તમામ બાબતો જાણીશું। ભાવનગર લોકસભા બેઠકથી ટીવીના વિશેષ રજૂઆત કોની સત્તા। વાહ, આ ગાંઠિયાની ઓળખ અને આ શહેર ભાવનગરમાં આપણે છીએ અને ભાવનગરમાં જ્યાં ગાંઠિયા નગરી તરીકે ઓળખાતું હોય છે, આ ગાંઠિયાએ ભાવનગરને એક અલગ જ સ્તર પર વિશ્વ વિખ્યાત તરીકે પહોંચાડ્યું છે। અને સવાલ અત્યારે એ જ થઈ રહ્યો છે કે ભાવનગરમાં અત્યારના લોકસભા ચૂંટણી પહેલાનો ઓવરઓલ માહોલ કેવો છે, અહીંના મતદારો શું માની રહ્યા છે, જેટલા ગાંઠિયા અહીંયા ભાવનગરના ચમક્યા છે, શું આ ભાવનગર એ સ્તરે ચમક્યું છે ખરી? ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત કોની સત્તામાં। અને અમે છીએ ભાવનગર લોકસભા બેઠક પર, જ્યાં ભાજપ અને સામે કોંગ્રેસ આપ આ બંને સામસામે કાંટેકી ટક્કર છે અને તેવામાં અહીંના મુદ્દા આપણે જાણવા માટે પહોંચી ચૂક્યા છે। સૌથી પહેલો સવાલ અહીંના મતદારોને આપણે કરવાના છે। પહેલા તો આપ તમામ માટે જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે આપ દેશનું ભવિષ્ય છો અને અહીંનો મુદ્દો શું છે ચલો જાણીએ। સૌથી પહેલા શરૂઆત કરીએ, શું લાગી રહ્યું છે આપને, દેશમાં અત્યારે કોની સરકાર બનતી જઈ રહી છે? ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનવાની છે, કોઈ એમાં શંકાના સ્થાન નથી ને અબકી બાર 400 કે પાર કન્ફર્મ છે ને દેશમાં મોદીની જ લહેર છે, કોઈ સવાલ જ નથી એમાં, કોઈ જગ્યાએ ક્યાંય એવો મિનમેક નથી ને આ વખતે ઐતિહાસિક ચૂંટણી છે અને લોકશાહી પર્વ જે ઉજવવાનું છે અત્યાર સુધીમાં ક્યારેય નથી। ત્રીજી વાર મોદી સાહેબ જ્યારે સત્તા ઉપર બેસવા જઈ રહ્યા છે ત્યારે જે સ્લોગન છે કે અબકી બાર 400 કે પાર, એ કન્ફર્મ છે। ઓકે, અબકી બાર 400 કે પાર તેવું કહી રહ્યા છે। આ મોદીના સમર્થક છે કે ભાજપના સમર્થક છે? આપણે બીજો પણ આપણે એક ટેક લઈ લઈએ। કાકા, આપ શું કહેશો, અહીંયા કોણ સત્તામાં આવતું દેખાઈ રહ્યું છે ભાવનગરમાં? સ્પષ્ટપણે ગઠબંધન આપના ઉમેદવાર ઉમેશભાઈ જ ચોક્કસ જીતવાના, એટલા માટે જીતવાના છે કે ભાવનગરમાં એક પણ વિકાસનું કાર્ય આ સરકારે કર્યું નથી। 25 વર્ષના શાસનમાં રાજ્ય સરકાર પણ ભારતીય જનતા પાર્ટીને, કોર્પોરેશન ભાજપની, અહીંયા જે તે વખતે 3 ફ્લાઇટો જતી હતી, આજે કમનસીબી એક પણ ફ્લાઇટ અઠવાડિયામાં જતી નથી। પાછળ હોસ્પિટલ છે, આ મહારાજા સાહેબે બનાવી હોસ્પિટલ છે, આ બધા 17 વર્ષ પહેલા બનાવી હોસ્પિટલ અત્યારે રેમ કંઈ કામ જ નથી। બિલકુલ અહીંના સંસદે કોઈ પણ પ્રકારનું વિકાસલક્ષી કામ નથી કર્યું। જોરથી બોલવું, વારંવાર બોલવું અને જૂઠું બોલવું આ ભાજપની મેન્ટેલિટી રહી છે। અહીંયા ખાસ કરીને એવડું મોટો દરિયાઈ સ્પોટ છે ત્યારે એ વિકાસની ગતિએ તમે અહીંયા ટુરિઝમ લઈ શકો છો। અહીંયા જેમ્સ એન્ડ જનરલની વાતો કરી હતી એ પણ ફોક થઈ છે। અહીંયા હોસ્પિટલની વાત, બીમ્સ હોસ્પિટલ આપવાની વાત કરી હતી, અહીંયા ભાવનગરની જનતાને ઠેંગો આપીને રાજકોટને આપી છે। નો ડાઉટ હોસ્પિટલ બની છે ને અહીંયા, બીમ્સ હોસ્પિટલ નહીં, પ્રાઇવેટ હોસ્પિટલ, એમ્સ હોસ્પિટલ, એમ્સ હોસ્પિટલ આ બિલવાડી છે અને ઓલી એમ્સ હોસ્પિટલ ગવર્મેન્ટ હોસ્પિટલ છે, એ ભાવનગરમાં આપવાની વાત થઈ હતી। અને ભાવનગર સરકાર કહે છે કે આયુષ્યમાન કાર્ડમાં અમે 5 લાખનો વીમો આપીએ છીએ। હવે વીમો તો એ આપતા અત્યારે તો મેજોરિટી તમે જોવો છો કાર્ડ પણ બંધ થઈ ગયેલા છે। એટલે આ મોટા વાયદા અને વસનો કરે, ખોટું બોલવું અને જોરથી બોલવું। ભાવનગરની અંદર રોજગારી નથી, અત્યારે લોકો નથી, રોજગારીનો મુદ્દો સૌથી મોટો, રોજગારી અહીંયા છે કે નહીં? સૌથી પહેલી વાત તો મોટું બોલવું અને જોરથી બોલવું એવો કોઈ વિષય જ નથી। વિકાસના કામ સંસદોએ કરેલા જ છે। તમે લોકો 70 વર્ષથી હતા જ્યારે કોંગ્રેસ વાળા કે જે કોઈ બીજી પાર્ટી હતી, તો 70 વર્ષમાં એક કઈ તમે લોકોએ કેમ એ બધા મુદ્દા ગણાવે છે ને, એ નહીં મોટા ભાઈ, ઓકે નહીં, તમે મુદ્દા ગણાવી રહ્યા છે। અહીંયા એર કનેક્ટિવિટી છે, રોજગારની દ્રષ્ટિએ જો વાત કરીએ તો જે લોકો 7,000 પગાર પણ ન લઈ શકે એવા માણસો પણ અત્યારે ઝોમેટો, સ્વિગી, ઉબર દ્વારા આરામથી 25,000 રૂપિયા। તમે શું કામ કરો? મારે ખુદનો બિઝનેસ મેં ચાલુ કર્યો છે, હું યંગ છું, મેં બેંક છોડીને મેં અત્યારે પોતાનો બિઝનેસ ઓટોમોબાઈલનો ચાલુ કર્યો છે ને 100% મોદી સરકાર આપણને પૂરેપૂરો સપોર્ટ કરે છે। ભૌગોલિક કારણો નથી ગણવાના આપણે, પણ કનેક્ટિવિટી છે, રોડની સગવડતા સારી છે, બધી જ સગવડતા, ટ્રેનની ફેસિલિટી સારી છે। બ્રેકિંગ ને અહીંયા કામ, શિપ બ્રેકિંગમાં રોજગારી મળે છે?
મળે છે પૂરેપૂરી મળે હા. નહીં, કહી રહ્યા છે કેટલી વખત બંધ રહે છે ના ના ચાલુ જ હોય છે હા ચાલુ જ હોય છે ચાલુ જ હોય છે હા અમુક સંજોગોમાં હોય કંઈક એવું થઈ ગયું. 2047 વિકસિત ભારત કોણ બોલશે 2047 વિકસિત ભારત ભારત છે તે તમે હું એમનો જવાબ આપું એ એમ કે છે કે ભાઈ રોરો ફેરી બંધ થઈ ગઈ તમે 70 વર્ષમાં રોરો ફેરી ચાલુ કરાવી એક વાર તમે ભાવનગર થી સાંભળો તમે ભાવનગર થી સોમનાથ હાઈવે બનાવ્યો 70 વર્ષમાં તમારી સરકાર હતી 70 વર્ષમાં ભાવનગર થી સોમનાથ નો હાઈવે કેમ નો રોરો ફેરી ચાલુ તો કરાવો તમે ચાલુ તો કરાવો એક વાર તમે ચાલુ તો નહીં કરાવી. હા બોલો બોલો ભાવનગર થી સોમનાથ, ભાવનગર થી દ્વારકા કોસ્ટલ હાઈવે આખો ડેવલપ થઈ ચૂકેલો છે. વિકાસ નથી તો બીજું શું છે? અચ્છા વિકાસ થયો છે એ વિકાસ જ છે સર. બરાબર બીજા પણ મિત્રો છે કાકા આટલા બધા મુદ્દા છે ભાજપને લોકો વોટ કેમ આપે તો પછી ભાજપનું કામ છે. અચ્છા પણ એ કહી રહ્યા છે કે અહીંયા એક કોલેજ પતાય હું એક સામાન્ય નાગરિક તરીકે કહું છું કે ભાજપે બેસ્ટ કામ કર્યું છે અત્યાર સુધીમાં. ટોટલ સેટિસ્ફેક્શન છે એક વ્યક્તિ તરીકે, એક જનતા તરીકે. હું કોઈ પક્ષને માનનારો વ્યક્તિ નથી. હું એક તટસ્થપણે કહું છું કે ભાજપ બેસ્ટ ભાજપ સરકારે કામ કર્યું કામ અચ્છા. કર્યું છે. અચ્છા ભાજપને લોકો વોટ કેમ આપે ભાજપને લોકો વોટ ભાજપને કાકા વોટ કેમ આપે લોકો ભાજપને વોટ આપે કે ભાજપે વિકાસ કર્યો છે હા ઓકે. એજ્યુકેશન ક્ષેત્રે, રોડ ક્ષેત્રે અચ્છા બધી રીતે વિકાસ સારો કર્યો છે હા. અને આ વર્ષે 412 આવશે. અચ્છા કોંગ્રેસની વાત કરી કોંગ્રેસને લોકો વોટ કેમ આપે જે કોંગ્રેસ અને આપ જે અત્યાર સુધી કોઈ પણ સત્તા હતી તે કોઈએ કામ કરી નથી આપ્યું. એ મોદી સરકારે આપ્યું. મોદી સરકાર અને હું તો કહું ગાંધીજી પછી મોદી સરકાર જ રહેશે. ને જ્યાં સુધી મોદી સરકાર છે ત્યાં સુધી ભાજપ જ આવશે. અચ્છા વિશ્વ હો ઓકે ભાવનગર લોકસભા બેઠક અને તેમાં કુલ 7 વિધાનસભા સીટ આવે છે 5 કે જે ભાવનગરની છે અને 2 બોટાદની છે ગઢડા અને બોટાદ. આ 7 વિધાનસભા સીટથી બનેલો આખો ભાવનગર લોકસભા જેમાં બંને પક્ષે અત્યારે જબરજસ્ત પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. અહીંયા ઇન્ટરેસ્ટિંગ ટોપિક એ છે બાબત એ છે કે ભાજપ તો એકલા હાથે લડી રહ્યું છે પણ ઇન્ડિયા અલાયન્સ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંનેનું અલાયન્સ છે એટલે કે ઇન્ડિયા અલાયન્સમાં ભાવનગર લોકસભા બેઠક પરથી બોટાદના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઉમેશભાઈ સ્વાગત અને નમસ્કાર. સૌથી પહેલો પ્રશ્ન જ્યારે આપણે ભાવનગરમાં ઉપસ્થિત છીએ બોટાદથી લગભગ 100 કિલોમીટરનું અંતર કાપીને તમને અહીંયા ઉતારવામાં આવ્યા છે. લોકોની વચ્ચે તમે જઈ રહ્યા છો રિસ્પોન્સ કેવો છે અને તમારી તૈયારી શું છે? આમ તો આ ભાવનગર લોકસભાની સીટ આમ જોઈએ તો 1991ની સાલથી ભારતીય જનતા પાર્ટીના સાંસદો આ સીટ ઉપરથી સતત જીતતા આવ્યા છે. અને જે રીતના તમે જોયું હશે કે ભાવનગર એક મહાનગર એવું છે કે જ્યાં સૌથી સળગતો પ્રશ્ન હોય તો કે રોજગારીનો છે. તો ભાવનગર શહેર અને જિલ્લો રોજગારી માટે વલખા મારી રહ્યા છે. ઓકે એટલે રોજગારીનો એક મુદ્દો તમે કહી રહ્યા છો પણ તમે કહી રહ્યા છો કે ભાવનગર પ્રગતિમાં આગળ નથી વધ્યું ઉપરથી અધોગતિ થઈ ગઈ છે અધોપતન થઈ રહ્યું છે. ભાવનગરમાંથી ભાજપના મોટા દિગ્ગજો છે ભાવનગરમાંથી એ પૂર્વ મુખ્યમંત્રી સુધીના મંત્રી સાંસદ સભ્ય જેણે આ ભૂમિ આપ્યા છે લોકોને ભાવનગર માટે. તો આપને કેમ એવું લાગે છે કે આ બધા કામ ના થયા અને ક્યાંય કાચું કપાઈ ગયું ભાજપમાં? મોટા દિગ્ગજો છે ભાવનગર ભાજપમાં. ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરમાં સાંસદથી લઈને મેયરથી લઈને ધારાસભ્યથી લઈને મંત્રીશ્રીઓ અહીંના રહેલા છે. પ્રદેશ પ્રમુખ પણ અહીંના ભાવનગરથી બિલોંગ કરતા હતા. તો તેમ છતાં તમે ભાવનગર શહેરમાં જોયું છે કે મહાનગરપાલિકાનો દરજ્જો તો ભાવનગર પાસે જ છે પણ આજે એક પણ સિટી બસ હજી એક ચાલતી નથી. મહિલાઓ માટે સિટી બસની સુવિધા જ નથી મહાનગર હોવા છતાં. આમ આદમી પાર્ટી માટે ઉમેશભાઈ માટે કોંગ્રેસની ભીતરમાં આવી અચાનક લાગણી જાગી કેમ? કારણ કે સખત સામસામે તમારા પ્રદેશના નેતા હોય તમારા પ્રમુખ ઈસુદાનભાઈ હોય સખત કોંગ્રેસનો વિરોધ કરે છે અને કોંગ્રેસમાંથી પણ આપનો વિરોધ કર્યો કે આપ આવ્યું ને અમારા વોટ બધા કપાઈ ગયા અને ભાજપ જીતી ગયું. તો એવું તો શું થાય છે કે ઉમેશભાઈ તમે આવો 100 કિલોમીટર દૂરથી અહીંયા અને આ ગાંઠ મને કેમ એવું લાગે છે કે ભાવનગરમાં તમારું અલાયન્સની જે ગાંઠ છે થોડી નબળી પડી હોય ઢીલી પડી હોય? ને બિલકુલ નહીં. છેલ્લે પ્રચાર તમે બિલકુલ નહીં. તમે જોયું છે કે મારો પ્રચાર કરવા શક્તિસિંહ ગોહિલ પોતે આવી ગયેલા હતા. મારી મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ ઇન્ડિયા એલાયન્સનું શક્તિસિંહ ગોહિલના હાથે જ કરવામાં આવ્યું હતું. ખૂબ મોટો રોડ શો હજી તમે 4 દિવસ પહેલા જ કર્યો હતો.
અને આજે તમે જોયું છે કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ખભે ખંભો બનાવીને લોકો વચ્ચે જઈ રહ્યા છે, ડોર ટુ ડોર કરી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ પર પ્રચાર મારા ભાવનગર ખાતે કરી રહ્યા છે. ખાલી ધારાસભ્યની કાર્યકર્તાઓથી લઈને એક મોટું લાંબુ લિસ્ટ છે, મોટું લિસ્ટ છે જે આપમાંથી દરેક જિલ્લામાં તૂટ્યા છે, ભાજપમાં ગયા છે. પરિવારમાંથી એક વ્યક્તિ પણ જ્યારે વિખોટો પડી જાય તો પણ એની ખોટ સાલે ઉમેશભાઈ, અને તમે કહો છો કોઈ ફરક નથી પડતો. નથી પડવાનો, કારણ કે આ ચૂંટણી છે જ નહીં ને, આ તો ભારત દેશની લોકશાહી બચાવવા માટેની અત્યારે લડત છે. ગુજરાત આમ આદમી પાર્ટી હજી પણ ગંભીરતા નથી દાખવતું એ મનોમંથન કરવા માટે. નહીં, ગંભીરતા તો અમારી પાસે ખૂબ છે, પણ જે ગયા છે બરાબર ભારતીય જનતા પાર્ટીમાં માત્ર એ પ્રલોભનના કારણે ગયા છે, દબાવને કારણે ગયા છે, એન પ્રકારે એના પરિવારને દબાવવામાં આવે છે, એમને દબાવવામાં આવે છે એટલે ગયા છે. અને તમે જોયું હશે સાહેબ, તમારા નેતા જેલમાં છે અરવિંદ કેજરીવાલ, તો ઉમેશ મકવાણા માટે રાહુલ ગાંધી આ સીટ ઉપર પ્રચાર માટે આવશે. ચોક્કસપણે આગામી સમયમાં રાહુલ ગાંધીજી પણ આવવાના છે.